Bhadram
काशायां
એકત્ર થયેલા સૌ મહારાજના બાળકો ભક્તોને મારા ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. અત્રિ અનુસૂયાને આનંદ થયો. ભગવાન જ્યારે એમની સામે પ્રગટ થયા ત્યારે કાસાય વાસ સૌજન કમલાક્ષમેકમ માલાકમંડલ રમણીય નીલમ ગોસ્વાન રમાનદેવીમ દેવત્યાત્મકમ સતતન નતોસ્મી. આ બાપજીનું દર્શન, ગુરુ મહારાજ વાસુદેવાનંદ સરસ્વતી દર્શન. માલાકમંડલ કલપરપયંતે મધ્યસ્થપાનિ સુવસંગરત્રે વંદે ભગવાન. તમે આવા મારી સામે પ્રગટ થયા. મારે ત્યાં કોઈ જન્મ લીધો એવું કોણ માનશે? અચિંતા પ્રમાણે મારે ત્યાં ભગવાન આવ્યા તો તમે મારે ત્યાં જન્મ લીધો એવું કોણ માનશે? ભગવાન મારે તો આવું સ્વરૂપ ના જોયું, જરા બાળ સ્વરૂપ હોવું. અને ભગવાન પોતે 3 બાળક થયા. 3 બાળકના અવતાર લીધા ભગવાને. અને જે બ્રહ્મદેવના અંશથી અવતાર થયો એ બ્રહ્મદેવના અંશથી અવતાર જે થયો તે અને વિષ્ણુના અંશથી જે અવતાર થયો એ ભગવાન અને શિવના અંશથી જે અવતાર થયા એ ગુરુવાસ. પણ ભગવાન દત્તાત્રેયની જે પ્રકૃતિ જે આખી છે એ પ્રકૃતિ ભગવાનની કેવળ સાત્વિક પ્રકૃતિ છે. ભગવાન દત્તાત્રેય ઘણા સંતો સિદ્ધ પુરુષોને જુદું જુદું દર્શન છે. અનેક સંતોને દર્શન આપ્યા, જુદું જુદું દર્શન. કોઈ વખત ભગવાને ગદા હાથમાં પકડી, વિષ્ણુ પ્રાધાન્ય દર્શન થયું હોય ત્યાં ગદા હાથમાં, શિવ પ્રાધાન્ય વગેરે ત્રિશૂળ. આમ ભગવાને દરેકને જુદું જુદું પોતાનું દર્શન આપ્યું. પણ આપણા બાપજી એને તો ભગવાન દત્તાત્રેયનું કેવળ સત્વ સ્વરૂપ જ દેખાય છે. બ્રહ્મદેવના જે 4 વિભાગ કરો, 2 સત્વ, બ્રહ્મદેવમાં 2 રજોગુણ, 1 તમોગુણ અને 1 સત્વગુણ. બ્રહ્મદેવ. વિષ્ણુ ભગવાનમાં 2 સત્વગુણ, 1 તમોગુણ અને 1 રજોગુણ. અને ભગવાન શિવજીમાં 2 તમોગુણ અને 1 સત્વ અને 1 રજોગુણ. આ ત્રણેયમાંથી એક ગુણ, વિષ્ણુમાંથી 2, બ્રહ્મમાંથી 1 અને શિવમાંથી 1. આમ મળીને 4 ગુણ જે સત્વગુણ જે ભેગા થયા એ સત્વગુણ પ્રકૃતિ એ ભગવાન અજથતા અવતાર ભક્તો હરિ હર
ભગવાન ત્રણ સ્વરૂપ ધારણ કર્યું છે. મા અને કાંડામાં નાખીને ઝુલાવે છે. ભગવાનના નામ પાડવા દત્ત ચંદ્ર અને દુર્વાસા આ ત્રણ નામ પાડે મા એને પાંડામાં નાખીને ઝુલાવે છે. આનંદ થાય છે. એકાંત પાંડામાં નાખીને ભગવાન એમને મા ઝુલાવે છે. સ્વાહા આહુતિઓથી જે ભગવાન તૃપ્ત ન થાય તે અહીંયા માનું સ્તનપાન કરી અને પોતે તૃપ્તિનો અનુભવ કરે. આવો વિશેષ આનંદ ત્યાં થયેલો. ત્યાં તો વખત થતા ચંદ્રમા આકાશમાં ચાલ્યા ગયા આજ્ઞા લઈ અને દુર્વાસા ભક્તોને સરખા કરવા માટે એકદમ ક્રોધ કરી દુર્વાસાએ માફક હતી નીકળી ગયા. બે બાળકો ગયા. હવે ત્રીજો પણ જતો હશે એવું લાગ્યું માને એટલે માની લાગ્યું આ મારો એક દીકરો મારી પાસે નહીં આ જતો રહેશે. એટલે ભગવાન કરતા માને કહેવા તું ચિંતા ના કરી, હું ક્યાંય જવાનો નથી, હું તારી પાસે જ છું. એ જ વખતે ભગવાને ત્રિમુખ ષડભુજ એવું સુંદર સ્વરૂપ ભગવાનનું ત્યાં પ્રગટ કર્યું. એ બોલો ચિંતા ના કરીશ. અને એ ભગવાન હવે માની પાસે બાર લીલા મા એને બોલાવે, દૂર ભાગે અને થાકીને બેસી જાય ભગવાનના હાથમાં આવે. મા એને સરસ સુંદર સ્નાન કરાવે અને ભગવાન સ્વરૂપમાં માટી આમ શરીર પર લગાવી આમ ખરડારા થઈ જાય. માને ગમે તે માને ફરી સ્નાન કરાવે. આવું દરેક જમવા માટે બોલાવે તો દૂર ભાગે છોકરાઓને ભેગા કરીને દૂર જાય બધાને જમ્યા કરે કે ચાલ નહીં ત્યાં જમવા જાય બેસ ચાલે પકડી લાવે પકડાય નહીં બધા થાકી જાય ત્યારે ભગવાનના હાથમાં આવે. થઈ બાપજીના જીવનમાં પણ એવું હતું. બાપજી આટલા મોટા થયા ને તો પણ બાપજીને જમવા માટે બોલાવવા પડતા. માથી લડે જમવામાં હું કહી રહ્યો છું બધા જોડે વાતો કરાવી છે. ઉઠે ચાલ ઘણી ચાલ આ નરસિંહનો છોકરો તો ભણવા જાય ભૂખ્યો જતો રહે. સેવા કરનાર એના છોકરાઓને ભણવાની વ્યવસ્થા માં આ છોકરાઓ તો ભૂલતું ખાઈને મને આપવાનું ખાવાનું કેવી થાય. ચાલ માં લડે છે આપીને આખી મોટી બાપજી પણ એવા હતા કે આવી મોટી ઉંમરે પણ માને બરાબર હેરાન કરે. અરે બાપજીએ કહેલી વાત છે એક વખત કહ્યું કે મારે મને ભૂખ લાગી સાંજે બધા ખાઈ નહીં બાપજી કોઈ દિવસ સવારે અરે બાપજીએ કહેલી વાત છે એ મને મારી સાથે વાતો કરે હતા. બાપજી મારીને બહુ હેરાન કરતા હતા. કોઈ દિવસ ખાઈ ગઈ અને હવે કોઈ દિવસ પોતે ખાઈ તે દિવસ એમને એવું કહ્યું કે મારા જા બે મારી ખીચડી ખાશું અરે કેવડા પછી તરત જ પાછળ લગાવી પાછા મા પછી આમ અગા પાછા થઈ જાય અને બરાબર કરે ત્યારે બાપજી ફરશે. આવી અનુપમ લીલાઓ ગુરુ મહારાજ એ પોતે મા અનુપમા સાથે કરતા અને એમના નામના શ્લોકો એ બધું યાદ કરતા અને બધાને આનંદ કરાવતા. બાપજીના જહેલા જવું ખીચડી પણ બહુ ઉડાડતા. જો આપણે પેલો આવશે એમ કે એ એવું જે આનંદ બધામાં એમની ખીચડીમાં આનંદ. ઓર ગામમાં
બાપજીનો મુકામ હતો અને ચિમનલાલ એમાં અનુકૂળ ગણાય. સંભળાય છે? સંભળાય છે. ચિમનલાલને જોઈને બાપજી પોતે ખુશ થયા અને બાપજી એની એમ ગમત કરે, ઠીકરી કરે કે બાપજી વસંતના ખભામાં મારે કેટલું હશે બાપજી. આપણે તો હસીએ પણ બાપજી હસે. ભક્તોને જોઈને બાપજીને હસવું આવે, બાપજીને આનંદ થઈ જાય. બસ આપણને જોઈને આપણા ગુરુ મહારાજને આનંદ થયો. એક વખત ત્યાં આગળ બાપજી પોતે શેક લેતા હતા. ઇલેક્ટ્રિક મશીનો આવેલું હજી છે આપણે ત્યાં સ્મૃતિ કિનારે. તો બાપજીને એ પકડાવવાનું અને પછી કરંટ અંદર પસાર થાય અને બાપજીને એ રીતે એ લેતા. બાપજી કે મારા પિતાજીને કે વિશુ અને ગોવિંદ કાકા પણ સાથે હતા. ગોવિંદ આ આપણે આમ ઊંઝા પકડું છે, આ જુદા કેવું બધી વાતો હું આમ પકડું છું. જે આપણા ચિમનલાલ આવે ને એને તમારે આપવાનું અને તમારે એને આપવાનું અને પછી મને સ્વીચ આપી રાખવો એમ કે હું સ્વીચ મારે પાડવાનું. સ્વીચ મારે પાડવાનું. આ નાના છોકરાઓને જેમ માથા કર્યા કરતા સ્વીચ હું પાડીશ, તમારે કશું બોલવાનું નહીં અને માત્ર એને પકડાવી દેવાનું છે. એટલે લક્ષ્મણલાલ જેવા આવ્યા પાયા નીકળ્યું. લક્ષ્મણલાલ માર્યા પકડો ગયો, હું પકડી ગયો. એટલે ગોવિંદભાઈએ એમના હાથમાં ગોવિંદભાઈએ જેવું એમના હાથમાં આપ્યું અને બાપજી એમ સ્વીચ પર હો આપણે કે ભાઈ એમ કરી ખાઈ બાજુ પર જ ભૂલ એમને કઈ બહુ એમ ફેંક એકદમ અને તમે તો બધો જીવ જો મારી નાખશો આવું તો આવું બોલે અને બાપજી જે બધે હશે એની સામે આનંદ કરે. આવું નાના નાના છોકરાઓ જે ગુરુ મહારાજ પણ આવી ઘણી બધી ગમત એ પોતે કરે. એક વખત તો હસાતું બાપજી જવાનું થયું. કેટલાક લોકો છે ને ઉત્સવ કરે ખરા પણ એની અંદર કેટલી બધું ઠાકર ધોજા પ્રવૃત્તિ હોય એ બાપજી સુધી એમની વાતો પહોંચે અને બાપજીને પછી ત્યાં જવાનું મન થાય. હવે હા પાડી હોય, વચને બંધાયા હોય હું આવીશ. સુમનલાલ માસ્તરને બાપજી કે માસ્તર એવું કંઈ કરો ને કે મારે ત્યાં જવાનું ના થાય, મારે નથી જવું. આમ નાના છોકરાઓને મારે નથી જવું, મારે નથી જવું, મારે નથી જવું. એટલો બધો ઉત્સવ થવાનો, મારે નથી જવું, મારે નથી જવું. અને અમારા સુમનલાલ એ આગળ એમની પાસે બેઠા. મારે સર આવે ચિમનલાલ કે ચિમનલાલ આ એક ઉપાધિ આવી શકે મારે, અમારે જે જવાનું છે ને એ મારે જવું નથી. હું કહું છું તમે હું મારું રૂપ આપી દો. આ ભક્તને ગમત ગમતની અંદર આ કેવું શું કરે, હું તમને મારું રૂપ આપી દઉં પણ તમે જાઓ. ના ના હા મારા
કહી નાખે લોકો મારા પેટમાં નાખવા मला શું પિતાજીને કે અરે વિશ્વ આ કે છે એટલે જેની લાગી જે ભોગ હવે આ પાણી રજાઓ કે મારું વિદ્યાભ્યાસ કરવા માટે જાય છે લોકને શિક્ષણ આપવા માટે ભગવાન આવી સેવા કરે છે વિદ્યાભ્યાસ સુંદર રીતે સંપૂર્ણ કરી અને ભગવાન પોતે પાછા આવે છે અને ગોદાવરી કિનારે 45 વર્ષ આપેલ તપસ્યા કરે છે મહાવગરમાં પોતે રહી અને આપના કામો કરે છે અસ્ત્રી અને શ્યામાની પાસે રહી અને સુંદર સુંદર એમની વિરામ કરે ભગવાન ગરીબમાં લંગોટી એ ફેંકી દે લંગોટી પોતે બહાર કરી કાઢી નાખે ફેંકી દે લગ્ન અવસ્થામાં પોતે કરે અને આખો દિવસ કેટલી વખત ભગવાન એવા દેખાય પારસ જેવા દેખાય કેટલીક વખત ભગવાન ઉન્મત્ત થાય છે આવા ભગવાન કેટલા ભારત જેવા દેખાય કોઈ ભગવાન યમ યવદૂતમ નો જાનીતે હરતા એને કોઈ વિધિને લાગુ પડે પણ જે કોઈ માણસનું સ્મરણ કરે તો એને
ગંગામાં ભગવાન સ્નાન કરે, ભગવાન આચમન તીર્થક્ષેત્રમાં કરે, ભગવાન ગંગારો પત્તન પર ધ્યાન કરે, વિભૂતિ દાન ભગવાન ધૂપપાપેશ્વર ક્ષેત્રમાં કરે, ભગવાન સંધ્યા કઠાટમાં કરે, કોલ્હાપુરમાં ભગવાન ભિક્ષા માગે, એ વિશ્વંભર અવધૂત પંઢરપુરમાં તિલક કરે, ભોજન પંચાલેશ્વરમાં કરે, આમ તુંગભદ્રામાં ભગવાન જલપાન કરે, અને ભગવાન બદ્રીનારાયણમાં કથા શ્રવણ કરે. भगवान दत्तात्रेय उनके कथा श्रवण कन्यायना मुझे वगैरह कथा करे तो भगवान कथा સાંભળે. પણ આ દત્તની કથા પહેલી છે કે આજે અહીંયા સ્વયં બદ્રીનારાયણ ભગવાન સાંભળશે. દત્તની કથા આ પહેલી છે. ગુલાબની કથા કરવા ગયા આ વાત પૂજારી કરેલી એના મંગલ પ્રવચન ભગવાન બદ્રીનારાયણ કથા સાંભળે છે અને ગિરનાર પર ભગવાન વિશ્રાંતિ કરે. પશ્ચિમ સાગરમાં ભગવાન સાયં સંધ્યા કરે છે. એ ભગવાન દત્તાત્રેય દિગંબર દેવ કળિયુગને બધાને તારે છે. વેદ ધર્મમાં કીર્તન ભક્તિ કરી કર્યા, ઉપર સ્થળ ભક્તિ કરીને કર્યો, કાવ્ય સ્મરણ ભક્તિ કરીને કર્યો, દાસ્ય ભક્તિ કરીને આયુર્દાદા કર્યા છે, અલગ કરી બંધન કર્યા છે, અર્જુને અર્ચન ભક્તિ કરીને યદુરાદા કર્યા છે, કૃષ્ણ ભગવાનની સેવા કરીને કર્યા છે, ભાર્ગવરામ ભગવાનની સાથે મિત્ર કરીને કૃષ્ણામ કર્યા છે, આત્મનિવેદન કરીને કેટલાય ભક્તો બધા કર્યા છે. વધારે શું કહું, નિરંજન તને વધારે શું કહું, અને સાધ્યાત્મિક દેવો પણ એમને શરણે આવ્યા. ભક્તોત્તમ પ્રહલાદ પણ એ ભગવાનને શરણે આવ્યો, ભગવાને એને તાર્યો છે. નિરંજન મહારાજ અલગ મહારાજ કે ભગવાન તમારા ભગવાનની જેમ જેમ કથા નીકળે છે તેમ એને સાંભળવાની ખૂબ ઈચ્છા થાય છે. આ પ્રહલાદ કોણ? એટલે ભગવાન અલગ મહારાજ નિરંજન સાંભળ પ્રહલાદજી આવે એની વાત કરો. પ્રહલાદ વિષ્ણુ ભગવાનનો ખાસ છે અને વિષ્ણુ ભગવાનની કૃપાથી પોતે રાજ્ય કરતો હતો, પણ એના જીવનમાં શાંતિ નહોતી. ભગવાન વિષ્ણુજીનું રક્ષણ કરે પણ એના જીવનમાં શાંતિ દેખાતી નહોતી. એટલે નારદ ઋષિએ પોતાની પાસે આવ્યા અને નારદ ઋષિએ કહ્યું કે મને શાંતિ નથી, એમ જો તારે શાંતિ જોઈતી હોય તો તું ભગવાન દત્તાત્રેયને શરણે જા. ભગવાન દત્તાત્રેય આત્મવિદ્યાના પ્રદાતા દેવ છે. ભગવાન આત્મવિદ્યા તને આપશે. તારી પાસે આત્મવિદ્યા નથી માટે તને અશાંતિ છે. માટે પૂજા તારે શાંતિ જો જોઈતી હોય તો ભગવાન દત્તાત્રેયના શરણે જા. પ્રહલાદ પોતે સહ્યાદ્રીમાં કામ કરતા કરતા એ ત્યાં આવે છે. એ પોતે ફરતો ફરતો ત્યાં આવે છે. ભગવાન કાવેરી કિનારે ત્યાં સૂતેલા છે, જુએ છે અને ભગવાન પ્રહલાદની પાસે આવી. પ્રહલાદ ભગવાનને કહે પ્રભુ, આ તમારું શરીર હૃષ્ટ દેખાય છે, આ તમે કંઈ ઉદ્યમથી કરતા નથી અને તમે આવું કેવી રીતે તમારું થાય છે? એટલે ભગવાન દત્તાત્રેય ઘસીને કહેવા લાગ્યા, અલ્યા પ્રહલાદ, નારદ મુનિના શિષ્ય છાત્ર સાંભળ. ઘણી બધી વાતો એમને ત્યાં એવી કરીને પણ એક જે મુખ્ય
સિંહની વચ્ચે જઈને રૂમાલ લઈ આવ્યા. હું પાછળ તમને કહું, તમે એવું કહેતા હતા કે આપણો પલકારો મારવાનો જવાથી નીચે જઈને રૂમાલ લઈ જાય ત્યારે સિંહને તમે કશું લાગે એ જ છે ને ગુરુમાં વિશ્વાસ અને કાંઈ ના થાય. એક વખત બેઠેલા એમને પૂજા કરવા પૂજાવાનો વિષય અને કે મારી આંખમાં અમૃત છે મને દેખાતું નથી. આપણે તરત આવું કહી દઈએ મને કે મારી આંખમાં અમૃત જળ છે. આ તો બધા ઉભું બધું વાતો નથી મન વિષય જ આપો કોઈ જો સમજાવું તો સ્થિતિ કેવી હોય આશાનો નાશ કરે આમ ભૂમિકા ખરા પણ એની સ્થિતિ જેને જોવે હોય સ્થિતિ જો એમને ત્યાં ઘણું પૂજન કરાવતો જાતે પૂજન કરે મને કહે છે મારી આંખમાં અમૃત સરસ ઝરે છે. મને તો કંઈ દેખાતું નથી. હું આવું કહું મને તો તમારી આંખમાં દેખાતું. જો હમણાં મધમાખી આવશે એવું કહ્યું. જો હમણાં મધમાખી આવશે અને એટલામાં જ ત્યાં મધમાખી આવી અને એમની ટીકી પર બેઠી આપણી આ કાળી જે આંખની જે કાળી ટીકી કરી ને એના પર બેઠી અને બેઠી. હવે આવું કંઈ થાય તો આપણે ફટ આમ કરીએ આંખ બંધ કરીએ આમ કરીએ પણ એક મધમાખી બેસી રહી એમનો આંખનો પલકારો પણ ન થયો એ જરા પણ હાલ્યા પણ નહીં અને હું એમ જોયા આશ્ચર્ય મધમાખી મધ પીએ છે અમૃત પીએ છે. આ મારી આંખે જોયેલી વસ્તુ છે. અમૃત બધા કોઈ અમને નથી કહેતું. આપણા બાપજીની કોઈ યુનિવર્સિટી ખાલી થઈ ગઈ એના પણ બધા અવધૂત પેદા થાય. યુનિવર્સિટી જાતો અવધૂતની યાજ્ઞિક બ્રાહ્મણ જો નિર્માણ થતો હોય તૈયાર થતો હોય કોઈ ડૉક્ટર તૈયાર થતો હોય તો અવધૂત તૈયાર ના નહીં થાય તૈયાર ના થાય. અને સ્થિતિને ધીરે 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 એ પ્રાપ્ત કરવાની જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ એ જ્યાં પહોંચવાનું ત્યાં પહોંચતા બધા લોકો આજે એને જે પકડી લે છે ત્યાં સુધી એની આગળ જવાની જે સ્થિતિ એ અધૂરી રહી જાય છે. બાકી એ સ્થિતિ પર જવા માટે પ્રયત્નશીલ હોય છે. આ આંખની ટીકી એ આમ સહેજ પર પલકારો માટે અને હું એમને પૂજા કર્યા તો પરિવાર સ્થિર થઈ ગયા. મને બતાવે છે મને દર્શન કરાવે છે જો આ મધમાખી સમજી ગઈ તું સમજ જે સ્થિતિ કહેવાય અવધૂતની આપણો મચ્છર આમ કહીએ ફટ લે આ મધમાખીએ આમ નિસર્ગ ફરતી આ અવધૂતોની સ્થિતિ ન્યાય હકીકત ન્યાયી હૈ કેમ બાપજીનો અનુભવ કર્યો છે. ગુરુ મહારાજનો આવો અનુભવ મેં ક્યાં કર્યો. હું તમારી સાથે આજની વાતો કરું પણ એમને ગુરુ મહારાજને તદ્દન પોતે બ્રહ્મ તરીકે ઉપાસના કરનાર એવા બધા આપણો છે એ મને આપણી અવધૂતની સ્થિતિ બતાવે છે એનું દર્શન કરાવે છે. જો આમ આ રૂમાલ લઈ જાય આપણે તો કૂતરાની વચ્ચે રાત્રે કૂતરામાં વસ્તો પહેલા નથી. આવા મહારાજના કહેવાતા ઘણા બધા શિષ્યો છે અને શિષ્ય તરીકે ભક્ત તરીકે ઘણા બધા છે. એ સ્થિતિ પ્રાપ્ત એ રાત વચ્ચે રહી જાય એ વાત જુદી છે પણ એ સ્થિતિ ગતિ કરનાર આવા બધા બાપજીના જે નજીકના એને મેં જોયા છે એના મેં સાંભળ્યા એના મેં પ્રકાશિયા છે.
અવધૂતને કોટી નમન વંદના છે આપણે પણ પાછા પડીએ એવા નથી. આપણે 24 કલાકમાં 5 કલાક તો આપણે આ સ્થિતિમાં હોઈએ છીએ. આપણે એવા હારી જવાની જરૂર નથી કે બાપ આપણું કામ નહીં. સ્મરણ કરીએ આપણે ભગવાનની પૂજા અર્ચના કરતા હોય, પૂજા કરતા હોય એટલે ભગવાનના ગીત રહેતા હોય, માળા હાથમાં પકડી હોય અને તો એ સ્થિતિ અવધૂતની છે અવસ્થા. એ અવધૂતની જ છે એમ સમજવાનું. આપણે તો જેવા તેવા નથી. હું જ ભગવાન છું, અહમ બ્રહ્માસ્મિ. ભલે ને આપણે 2-5 મિનિટ એ સ્થિતિમાં રહીએ પણ આપણે બધા પાછા પડીએ એવા નથી. આગળ નહીં જવા તો વાંધો નહીં, બાપજી આપણે ઉભા જશે એને આવવું પડશે. નારેશ્વરવાસી નારેશ્વરવાસી ત્યાં ગામડામાં બેઠા છે ને આપણે અવધૂતના પગલે ચાલે છે ને તો ભલે અવધૂત ના થવાય, અવધૂત ભલે ના થવાય પણ અવધૂત સમજાય તો ખરા, એના પગલે ચાલીએ તો ખરા. નારેશ્વરવાસી 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 ભગવાન અહીં નામની લઈ જવાનું અને સુકાર આપણે પકડી લે પછી આ ભવસાગર કરવામાં આપણને વાર લાગે. ચિંતા કરવાની જરા પણ. હા, આપણે બાપુના બચ્ચા છે કે જેવા તેવા થવા છે. હા, એની નાવડીમાં બેસા છે. આવો આવો આવો. જે દત્તરામ સંગીતનો પાઠ કરે બાપુજી લખતા પહેલું લખ્યું શ્રી નત હો સાગર પોત દત્તા. દત્તરામ સંગીત લખ્યું એ હોડકું છે. ભવસાગર કરવા માટે હોડકું છે. લાકડાનું જે નાનું હોડકું હોડકું હોય એટલે સામે કિનારે લઈ જાય એ હોડકું છે. પણ આખું દત્તરામ સંગીત જ્યારે લખાઈ ગયું ત્યારે બાપજીને લાગ્યું કે નાના આ હોડકું નથી, આ તો બુદ્ધિ પારણ નૌકા, મોટી નૌકા છે. એટલે એ નૌકા બાપની જે છે ને દત્તરામ સંકીર્તન એમાં બધાને બેસવાની. હા, સવારમાં આવો છો દત્તરામ સંકીર્તનમાં બધા જે દત્તરામ સંકીર્તન બોલાય છે. દત્તરામ સંકીર્તન એ અવધૂતની નૌકા છે, એ નાવડી છે, નૌકા છે. નૌકા મોટી બધાને અંદર બેસવાની છૂટ છે. અને એ નૌકામાં બેસીને કઈ આપણે બધા પાર થઈ જવાના. એટલે આપણે બહુ ચિંતા કરવાની નહીં. બાપજી આપણા સુખાની છે.
અને એ નાવડી, એની નાવડી એટલે આ દત્તનામ સંકીર્તન. ત્યારે લાગ્યું કે આ પોત છે, મોટું છે. ના, દત્તાત્રેય કહ્યું ચતુર્ષી દિવ્યમ નથી ગરબા ચતુર્ષી દિવ્યા સફલૈકા અહર પ્રયત્ન સુસેવ્યા રાત્રિ દિવસે અહર પ્રયત્ન સુસેવ્યા. એનું સેવન કરવું પડે. દત્તનામ સંકીર્તન સતત એવું સતત આપણા જીવનમાં થવું છે. તો એ દત્ત કરતા હોય ને તો બાપજી કહે છે કે આ દત્તનામ સંકીર્તન એવું છે, એવું સેવન કરવાનું સાધન એવું છે કે બુદ્ધિ પહાડ આ સાગરની અંદર, સમુદ્રની અંદર કરવા માટેનું આ એક મોટું સાધન નૌકા છે. બાપજી કે આવો આવો બેસો, આ નૌકામાં મેં બેસી જાઓ. એટલે કહીએ છીએ કે દત્તનામ સંકીર્તનમાં બધાએ હાજર રહેવું. બાપજી તમને નાવડીમાં બેહાડી દેશે, ચિંતા નહીં રહે. પૈસા મળે એટલે જેવું ના થાય બધી બાબતો તો જુદી છે, પણ મૂળ એની ફલશ્રુતિ તો આ છે. એની નાવડીમાં બેસી જાઓ, એને કરવા માંડો. દત્તનામ સંકીર્તન ઘેર રોજ વંચાવવું જોઈએ, રોજ બોલાવવું જોઈએ. આ નાવ નૌકા છે મોટી, એ આપણા સુકાની છે. જ્યારે પણ પાદુકાની અંદર દત્તનામ સંકીર્તન બોલવાનું આવે ત્યારે હું આગ્રહપૂર્વક બધાને દત્તનામ સંકીર્તન બોલાવવાનું. ના બોલો એમ કે આ દત્તનામ સંકીર્તન નૌકા છે. અહીંયા બેસતો તો આપણે અંદર બિહાર છે, પાર કરી દીધું. હા બાપજી મહારાજ આપણા સતત તત્વનું ચિંતન કર્યા કરે. પ્રહલાદને સુંદર જ્ઞાન આપ્યું છે. ભગવાનની પાસેથી એને થયું કે અંતર્મુખ થવું હોય તો અવધૂતની જે દર્શન એ આપણે કરવું જોઈએ. અવધૂતનું દર્શન એને થયું, પગે લાગ્યો અને પોતાને ત્યાં ગયો. આત્મચિંતન કરી અને પોતે મુક્તિને પામ્યો. અને ત્યાર પછી એમની ભગવાનની પાસે આવે છે, નાગ આવે છે, ઇંગલ નાગ આવે છે. નાગે પણ સુંદર ભગવાને જ્ઞાન આપ્યું છે. નાગે કહ્યું કે ભગવાન આ તમે નથી ગ્રસ્થાશ્રમ દેખાતા, નથી બ્રહ્મચર્ય દેખાતા, નથી વાનપ્રસ્થ દેખાતા, નથી તમે સંન્યાસી દેખાતા. આ તમારો કયો આશ્રમ છે કે તમે આ મને કંઈ સમજણ પડતી નથી. એટલે ભગવાને કહ્યું આત્મરૂપ છે સર્વદા નિરસ્ત વિકલ્પ માંડ. આત્મરૂપ છે સર્વદા નિરસ્ત વિકલ્પ મંડ. રાગ દ્વેષાતી કરે સદા વૈરાગ્ય યોગ. રાગ જેના જીવનમાં વૈરાગ્ય હોય, જેના જીવનમાં રાગ દ્વેષ નથી, એવા આત્મરૂપ એ કોણ? કે જેના જીવનમાં કોઈ સંકલ્પો નથી અને વિકલ્પો નથી, અને એ સંકલ્પો વિકલ્પોનો જેને સમૂહનો નાશ કર્યો છે. આ શબ્દો બધા ભારે છે સમજાવવા, તો સમજાવે સાદી રીતે પણ જો આપણે સમજીએ તો બહુ થઈ. સંકલ્પો વિકલ્પો એ બધા સમૂહનો જેને નાશ કર્યો છે એ મારા મેં આપણું કહ્યું છે એ મારો પંચમ આશ્રમ છે. આ પંચમ આશ્રમને માટે દત્તોપનિષદની અંદર 16 શ્લોક મને જોવા મળે છે. એ દત્તોપનિષદના 16 શ્લોકો મારી પાસે છે, પણ આપણે ઉપનિષદમાં જવું તસ્ય પંચમાશ્રમમ મને નરેન્દ્રદાદાએ લખીને આપેલા કે તારે પંચમાશ્રમનું વિવરણ કરવું તો લે દત્તોપનિષદની આ વાત છે. પણ મેં તો આમ સમજણ પડી એટલે મેં અમારી સુતી જે આવે ને આપણા પત્રી એને કહ્યું ના અભ્યાસ કરતો તો કે સમજણ પડતી નથી. કે આ નિરસ્ત વિકલ્પો પણ એટલે શું કે સંકલ્પ અને વિકલ્પોના સમૂહનો નાશ. આપણે આપણું શું થઈ આપણે કોઈ વિચાર કરવાની નાશ કરવો. તો આવો જે સ્થિતિ છે જેની બહુ વિચાર નહીં કરવાનો, અમથા સંશય નહીં કરવાનો. શું થશે શું થશે, આ વરસાદ શું થશે શું થાય તો શું થશે ઠંડક જે થાય થાય. હવે પિતાજીનો એક સિદ્ધાંત કે ગમે એવું થાય ને આપણે નુકસાન તમારા પિતાજી એવું કે કશું નુકસાન થાય નહીં. ભગવાન ફાયદા માટે જ કરતો હોય, પછી તો આપણને દેખાય નુકસાન, બાકી એ બધું ફાયદાકારક જ હોય. કેરીઓ નથી આવી, કેરીઓ નથી આવી, કેરીઓ આમ થઈ જશે, પણ કેરીઓ અત્યારે કેટલી મોટી મોટી થઈ દેખાય. ભલે મોર બની ગયો
પણ એની મોટી મોટી કાંઈ ફળનું ભજન તો હતું જ, ભગવાને જે આપણું જ આપી છે. આ તો એગ્રીકલ્ચરનો વિષય છે. અમારી બાપજી ગયા છે એ કહેતા હતા ખેડૂત કોને કહેવાય? ખેડૂતની વ્યાખ્યા કરતા મને કહે છે ખેતરની ખબર લે તે ખેડૂત. આપણે પેઢી પર જઈએ જ ના તો પછી પેઢી કરતા જવું તો પડે ને. કરશે એવું કેમ ચાલે? આમ દરેક ક્ષેત્રમાં ભારતીય પોતાના વિચારો એ આપણને આપે. ખેડૂત એને કહેવાય કે જે ખબર ખેતરને ખબર ખેતરના શેરે તમે જે ઉભા હો તમને ખેતર કામ બતાવે. અહીંયા આ કામ કરવાનું, બાકી આ ગાડી જેવા કશું થઈ ગયું. ચાલો આપણે બાકીની વાતો જેટલી કહીએ એટલી ઓછી પડે છે. પણ કાકાને સાંભળી આવા ગુરુના ટ્રેનિંગના આત્મરૂપને સર્વદા નિરસ્ત વિકલ્પ મંડળ રાગદ્વેષાત્રિ સદા વૈરાગ્ય યુક્ત પિંગલનાથ સુંદર જ્ઞાનાલુ પિંગલનાથ વિરાગી ત્યાં મૂકી ગયા છે. ત્યાર પછી સાધ્યાત્મિક તેઓ ભગવાન પાસે આવે. સાધ્યાત્મિક તેઓ મત્સ્યપુરાણમાં એના નાગપુત્રો બતાવે. મત્સ્યપુરાણમાં એ નાગ કન્યાના પુત્રો છે. એ ભગવાનની પાસે શરણે આવે છે. ભગવાને એમને સુંદર જ્ઞાન આપ્યું છે. મન પર દમન કરો, શુદ્ધ અંતર કરો, સંગ સારો રાખો, સત્ય બોલો, ધર્મ હિત થાય એવું બોલવું, કોઈનું ખોટું જોવું નહીં, બીજાનું ભૂલવું ઈચ્છવું નહીં, હંમેશા સજ્જન હોય એનો એને સાથે વ્યવહાર રાખો. સુંદર આવો યોગ અને જ્ઞાન અને વૈરાગ્યનો ભગવાન બધાને બોધ આપે છે. એને લઈને લોકો ભગવાનની પાસે થોડે થોડા આવવા લાગ્યા. ભગવાને ધર્મના થોડે થોડા પાસે ભેગા થયા, સરખાથી ગયા. જોતો ખરો ભગવાન તલાવમાં ડૂબકી મારી ગયા. 100 વર્ષ સુધી ભગવાન બહાર ના આવ્યા. કેટલાક લોકો જતા રહ્યા, પણ કેટલાકમાં એમાંથી એક અર્જુન હતો એ ભગવાન પાસે. ભગવાન એનું મન ચગાવવા માટે પણ એક સુંદર સ્ત્રી પોતાના ફળાવળી એને આલિંગન આપે છે. આવું દ્રશ્ય જુએ છે પણ ભગવાન પોતે જરા પણ સંશય કરતો નથી. કારણ ઈશ્વર ભાવે કરે ઈશ્વર ભાવે તે કરે ધર્મ વિક્રમ તેજસ્વી હોય એને કોઈ દોષ રાખવો પડતો નથી. ઈશ્વર તો ગમે તે એનું અનુકરણ ન થાય. શંકર ભગવાન એ એની આપણે કોપી કરીને લોકો ભાવ પીએ તો એમનો કાળકૂટ ઝેર પણ પીવો તો ખરાબ ભગવાનની કોપી ના થાય. ઈશ્વર કહે તે કરાય, કરે તે ના થાય. એનું વર્તન મુખ માણસ હોય ભલે ગમે તે ઉતરતો વગેરે કરે, પણ જ્ઞાની છે એ એમાં પડતો નથી. સુંદર ભગવાન એમાં અર્જુન જે છે એ ટકે છે. ગલત મહારાજે પ્રભુ અર્જુન પણ કૃષ્ણ ભગવાનની સાથે સાથે ગીતા સંભાળી છે. એના સાંભળ વાત કરતી ચંદ્રવંશની અંદર હૈહયપુરમાં પૃથ્વી નામનો રાજા હતો. રાજાને સંતતિ નહોતી. ચ્યવન ઋષિના સાપના 100 પુત્રો મળી ગયા, મળીને ભસ્મ થઈ ગયા. હવે એને કોઈ સંતતિ નથી.
પહોંચી ત્યારે ત્યાં બૃહસ્પતિ આવે છે અને બૃહસ્પતિને કહે છે કે મને શાંતિ થાય હું કંઈ કહું અમારી સ્ત્રીઓ કંઈ પુત્ર વગેરે થયેલ નથી એટલે સ્ત્રીઓના બધા જે ખામી છે જાતિ વંધ્યા પુત્ર વંધ્યા કાક વંધ્યા આ બધા શબ્દો બધા સમજવા જેવા છે સમજાવી પણ શકાય એવા મને કહેવાય કાક વંધ્યા છે આ બધું પણ એવું કહે છે કે સ્ત્રીઓમાં દોષ રહેલો હોય છે તો બૃહસ્પતિ પછી એ કહે છે તું રવિ સપ્તમીનો વ્રત કર સુંદર રવિ સપ્તમીના વ્રતની આખી વિધિ એને બતાવી અને ત્યાર પછી રાજા રવિ સપ્તમીનું વ્રત કરે છે તો એનું વર્ણન કરતો નથી અહીંયા આપણે સુંદર વર્ણન આપ્યું આખો કર્મકાંડનો વિષય છે રવિ સપ્તમીનું વ્રત સુંદર બતાવ્યું કેટલા આપણા ભક્તો બધા કરતા હોય છે રવિવાર હોય કે સાતમ હોય તે દિવસે નર્મદા સ્નાન કરે માતૃકાની પૂજન કરે સૂર્યનું પૂજન કરે આ એનું સુંદર ભોગ વગેરે પણ બતાવે છે બધું કરે એ કરવાથી સરસ પુત્રની પ્રાપ્તિ થાય છે રાજા વ્રત કરવા તો ત્યાર પછી એક વખત મૈત્રી એને ત્યાં છે મૈત્રી રાણી શિરધરાને અનંતનું વ્રત થાય પૂર્ણિમાના દિવસે ભગવાન દત્તાની પૂજા કરી 12 મહિના સુધી આ પ્રમાણે પૂજા કરી અનંતનું વ્રત થયું એ વ્રતથી તારે ત્યાં સરસ લોકોત્તર સંતતિની પ્રાપ્તિ થશે આમ તે મૈત્રી ચાલ્યા ગયા રાણી શિરધરા એ પોતે અનંતનું વ્રત કરે અને વખત જતા આ શિરધરાને ગર્ભ રહ્યો શિરધરા એક વખત ધ્યાનમાં બેસી જાય એનું જાત જાતનું બોલે એટલે એને થયું કે મારામાં ગર્ભ જે છે કે છે પણ ત્યાં તો બાળકનો જન્મ થયો મધ્યરાત્રિએ પણ ત્યાંની દિશાઓ ત્યાંની પવન સુંદર સુંદર હવા લાગ્યો સ્વચ્છ વાયુ આકાશમાં અપ્સરાઓ ગંધર્વો બધા ગાન કરવા લાગ્યા સુંદર આ બાળકનો જન્મ થયો લોકોનું ચિત્ત ધર્મ તરફ વળ્યું છે જ્યોતિષીઓને બોલાયા જ્યોતિષીઓએ જોશ જોયા અને કહ્યું કે આ તારો દીકરો જે છે એનું નામ લેવાથી ખોવાયેલી વસ્તુ પાછી મળશે તો ભગવાનનો કૃપાપાત્ર થશે એની ખ્યાતિ સપ્ત દ્વીપથી પૃથ્વી પર એની આખી ખ્યાતિ થશે સ્મરણ કરતા વાળા લોકોની પાસે જઈને કામ કરશે પ્રતિદત્ત થશે ચક્રવર્તી રાજા થશે 85,000 વર્ષ સુધી અનંત વ્રતના પ્રભાવથી પોતે રાજ્ય કરશે અને સૂર્ય વ્રત કર્યું હોવાને કારણે એનું 1 લાખ વર્ષનું આયુષ્ય છે આ પ્રમાણે જ્યોતિષીઓએ વાત કરી જ્યોતિષીઓને આપ્યું વસ્ત્ર ભંડાર પૈસા વગેરે દક્ષિણા વગેરે આપ્યું અને પોતે જવા લાગ્યા અને ત્યાર પછી એનું 16 દિવસ થયા એનું નામ અર્જુન પાડ્યું છે અર્જુન પોતે વિદ્યાભ્યાસ કરે છે સુંદર મોટો થાય છે વખત જતા પિતાનું મૃત્યુ થયું એટલે કહ્યું એના જે ગુરુ હતા કે હવે તું તારી રાજ્ય ગાડી સંભાળ અને હવે તું આ રાજ્ય કર એટલે ના પાડે છે મારે રાજ્ય ગાડી અહીંયા રાજા કેવો હોવો જોઈએ એની પણ મને સુંદર ચર્ચા ગુરુનાથ તો વાંચીએ મારે તો નિર્ગ્રંથ સુધી પહોંચવાનું છે અહીંયા રાજ ધર્મ અને રાજ રાજા કેવો હોવો જોઈએ એની પણ સુંદર ચર્ચા આપણી વચ્ચે મૂકી છે પણ આપણે એક જ વાત કહીએ રાજા એવો હોવો જોઈએ કે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી આ રાજાની ટૂંકી વાત આપણે જો વિચારીએ તો બસ બહુ થઈ ગયો એવો રાજાનો હોય તો બહુ સારું આપણો રાજ કેવો હોય તો બહુ સારું અને પેલો કંઈ નામ હતું એ રાજા બધા થવું નથી લોકો કામ લોકો પાપ કરી મારે ભોગવવું પડે તને જો તારા અધિકારીઓ મને બધાનો વિશ્વાસ ન હોય તો ભગવાન દત્તાત્રેયના શરણે જા અને એ તને જ્ઞાન આપશે એ જ્ઞાનથી તું રાજ્ય કરીશ તને કંઈ વાંધો નહીં આવે પણ જો ધ્યાન રાખ આ ભગવાન દત્તાત્રેય એકદમ પકડાય એવા નથી એટલે તું બરાબર ધ્યાન રાખ અને જંબાસુરને પણ સ્વર્ગ દેવોને પણ ભગવાને જંબાસુર જેટલું રાજ્ય લીધું એને પાછું અપાય જમનામનો દૈત્ય હતો લોકોને દેવોને ખૂબ ત્રાસ આપતો સ્વર્ગ જીતી લીધું અને દેવો બધા ગભરાયા મેળ ગુફામાં સંતાયા અને પછી ભગવાન દત્તના સન્યાસી દેવતાઓ ભગવાનને કહેવા લાગે પ્રભુ આ કંઈક જંબાસુરનું કરો અમારે તો નહીં આ તો અમારું સ્વર્ગ લઈ લીધું છે અને ભગવાને કહ્યું જાઓ એની સાથે યુદ્ધ કરો યુદ્ધ કરનારા મારી પાસે લઈ આવો ને આ પ્રમાણે જ્યાં કહ્યું ત્યાં દેવતાઓ ફરી પાછા યુદ્ધ કરે છે લડતા લડતા
ભગવાનની પાસે લઈ આવ્યા, ભગવાનની પાછળ સંતાઈ ગયા. ભગવાન પોતે ગગાધેપુર દૈત્ય જંબાસુર આવે છે, એનું મન એનું વિચલિત કરવાને માટે ભગવાન સુંદર એક સ્ત્રી પોતાની પાસે ઊભી કરી નિર્માણ કરે છે અને ખોળામાં બેસાડે છે, આલિંગન આપે, ચુંબન કરે. અને આ દ્રશ્ય તો જંબાસુર અસુર ભગવાનને નથી જોતો, એની સ્ત્રીને જોતો. અને આ સ્ત્રીને જુએ છે એટલે એકદમ ભગવાનને છોડી સ્ત્રી પાસે સ્ત્રીને ઉઠાવી લીધી અને લઈને ચાલવા માંડ્યા. હવે એને યુદ્ધ કરવાનું ભરત કરવું, સ્ત્રી મળી ગઈ, ચાલવા માંડ્યા. પાછળ એ વખતે ભગવાન દત્તાને દેવતાઓને કહેવા લાગ્યા, જાઓ આને મારો, એને પરસ્પર સ્પર્શ થયો છે. સ્ત્રી જે સ્પર્શ થયો છે, સ્ત્રી સંસર્ગે પતન છે, સ્ત્રી સંભોગે દુઃખ દૈવે તે માહુ. ભગવાન જાઓ મારો ને સર્વ દોષોમાં કહ્યા પર સ્ત્રી દોષ મહાન, નિમેષ માત્રે દૈત્ય આસે ગચ્છર. જાઓ જાઓ એટલે દેવતાઓના પુત્રા જંબાસુરના સૈન્યને બધું મારી નાખ્યું. જંબાસુર હાર. આપણે બધા દત્તવાણીમાં બોલે છે તમે એને મારે બહુ સારું થયું. ભગવાનને કહે ભગવાન આવું શું કામ બોલો છો? તમારી કૃપાથી આ એને હવે મારે છે, બાકી અમને તો નથી મારી શકતા નથી. ગુરુ હંમેશા પોતાના શિષ્યને જ મોટો કરે, પોતાના શિષ્યને પોતાના બાળકોને જે માણસ મોટો કરે એ જ ખરી વાત છે. તું આમ છે ત્યાં જેવું નહીં. ગુરુનું કાર્ય આ છે કે પોતાના શિષ્યને પોતાનાથી સવાલ આપ સમાન કરે. હવે મને શરીર પર મચ્છર કે કશું થાય કે કરડે તેની મને ખબર પડતી નથી. આ જગ્યા રેવા રેસ્ટોરન્ટ તમારા જગ્યા મને જાતે આ વાત કરતા તમને મારા શરીર કે મારા વિહાદ્યાસ નામ એ વિહાદ્યાસ થોડો આગળ વધ્યો. ભગવાનને જ્યારે આવું કહ્યું ગુરુવારે ત્યારે માસ્ટર કાકાને બાપજીઓ કહેવા લાગ્યા, માસ્ટર ઊંઘ બહુ સારી આવતી છે. આપણને થાક્યા તાગ્યા હોય ને ઊંઘી જઈએ 10 મથરો કરીને આપણે ખબર પડે માસ્ટર ઊંઘ બહુ સારી આવતી છે. આવું બોલ્યા કડક કરે આમ એવું નહીં કે હા આમ તો બહુ સારું આમ કામ એવું નહીં આમ હજુ કઈ નથી
પોતાના શિષ્યનું એમ આગળ લેવાને માટે આવું કે હવે ભગવાન આવું ના બોલશો, તમે જ આ બધાને એમ આવે છે. અમે તો પહેલા તો કઈ આવું કરી, તમે જ આવું કરે છે. આવું બોલો તમે, એમાં અમારું અભિમાન વધે. કોઈ આપણા વખાણ કરે ને તો આપણે અભિમાન વધે, બીજું કઈ થાય ને. કોઈ આપણા વખાણ કરે એવું અમે તો આપણે અભિમાન વધવાનું. કારણ કે આપણે બધા ભૂમાંથી બહાર નીકળ્યા, અંદર હું કોઈનું જતું, હું માત્ર ઢીલું થાય. સાધના કર્યા પછી પણ એટલી મોટી આગળ સાધનાઓ કર્યા પછી પણ હું એ નષ્ટ થતું નથી, માત્ર હું એ ઢીલું થાય, એ ઢીલું થાય. હું છૂટતું નથી, છૂટે પણ નહીં, છૂટી જાય જો છૂટે મૃત્યુ. એટલે હું એ માત્ર ઢીલું થાય, અહંકાર એ માત્ર ઢીલો થાય. ભગવાન કહે છે કે તમે હતા તો મારી સુંદર પાછી ગયા સામે ભગવાન આવું ના બોલશો. અને ભગવાનને સુંદર દેવતાઓ પ્રાર્થના કરી, ગયેલ રાજ્ય દેવતાઓનું પાછું આપ્યું છે. અને આવી જ્યારે વાત કરી કે ગંગા મુનિ અર્જુનને કહે છે, અર્જુન જો જા, જ્યારે તારા કામ કરીને બોલે તો તારી પરીક્ષા કરવા માટે પાછો ના બોલો, પહોંચી જજે. અને હવે તો ગુરુ નામ કહેવાથી અર્જુન જે છે એ ભગવાન દત્તાત્રેયના શરણે ગુરુ ધરતી જોઈ અસલનું દર્શન કરતા માત્રમાં જ પોતે અંતર ધ્યાન થયું. આશ્રમમાં માત્ર પ્રવેશ કર્યો ભગવાનના અને પોતે એકદમ અંતર ધ્યાન થઈ ગયું, અહમનું વિસ્મરણ થયું ને. અને કહેવા લાગ્યો ધન્ય છે આ વૃક્ષોને કે જે અહીંયા આ પ્રમાણે થઈ અને અહીંયા આમની સેવા કરી ફળ ફૂલ આપે. અક્કડ માણસ રહેતો હોય ને એને બીજા જન્મમાં વૃક્ષ થવો પડે. કોઈની સેવા ન કરે ને પોતે બધાની સેવા જે જ રાખે એને બીજા જન્મમાં ઝાડ થવું પડે, વૃક્ષ થઈ ઝાડને કોઈ પથ્થર મારે એને ફળ આપે, ઝાડને છાયા તાપ લાગે એ ઝાડ બધાને શીરો આપે, છાયા આપે. આમ આખી જિંદગી ઝાડ અને એને કાપીને એને લાકડા કરે અને હળગાવીને તો પણ છેલ્લે એને ભસ્મ આપે. લોકો ખાતર એનું ખેતરમાં નાખે, ખાતર તરીકે ઉપયોગમાં આવે. આ એક વસ્તુ એ આપણે કોઈના ઉપયોગમાં આવ્યા ન હોય તો બીજા જન્મમાં સમજવાનું કે વૃક્ષ થવું પડે. એટલે મારા નરેશ્વરનું બાપજીનું દુછણ્યું એમ કહે છે, તમે ગુફાના દર્શન કરવા માટે જાઓ, અસલના વખતે તો ઉપર મૂકીએ છીએ આપણે દુછણ્યું, પણ હવે એને પણ સેવા વધુ કરી છે ને
મારી આ ભગવતને રોજ એને સાફ કરે છે. બાપજીના પગલું છોડી દે કે પાદુકા પણ એક પગલું છોડી બાપજી આમ જાય ગુફાની અંદર તો એ પગના એના પર પગ મૂકી અંદર જાય. એ લુછણિયામાં લખ્યું છે શું ખબર છે? એની અંદર લખોટીઓ છે, એમાં લખોટ છે અને લખોટીઓમાં લખ્યું છે શું? યુઝ મી. આ અવધૂતને કહે છે તું મારો ઉપયોગ કર, યુઝ મી. તમારા પર પગ મૂક અંદર જા. આ અવધૂતના દ્વારે પડેલો લુછણિયું બાપજીને એમ કહે કે બાપજી મારો ઉપયોગ કરો, યુઝ મી. અને આપણે બધા હું તારો ઉપયોગ કરું. છોકરો આપણે અવધૂત યુઝ કર્યું પણ સેવાના દ્વારે પડ્યો અવધૂત મૂછાયું જ્યાં જોઈતું હોય યુઝ મી. અને આપણે કહ્યું ભગવાન તું મારો ઉપયોગ કર. નહીંતર જો આપણે કોઈની સેવા નહીં કરીએ, સેવામાં નહીં આવીએ તો બીજા જન્મમાં વૃક્ષ થવું પડશે એવું ગુરુ લેલા કે મારો અનુભવ નથી. હંમેશા બીજાના ઉપયોગમાં આવો. આ એક વાત યાદ રાખો, બીજાના ઉપયોગમાં આપણે બીજાનો ઉપયોગ કરો. બાપજી કે સેવા કરો કોઈની નિરી બે પતિ પત્ની હોય તો રહેતા હોય કશું કામ ના પોતે બાપજીની સેવા. ચાલો એમ આખા જવું નથી આગળ લેટ થાય. બાપની વાતો તો ખૂબ કેટલી બધી ભંડાર છે એની વાતો કરવામાં ઉભરા આવે. આ બેટીની આ વૃક્ષોને જોઈને અર્જુન પોતે વિચાર કરે કે કેટલા પુણ્યશાળી કેટલા એમને આ આશ્રમની પોતે સેવા કરે છે. આવું સુંદર વાતાવરણ જોયું અને એ પોતે ભગવાનને ત્યારે ભગવાન એને દર્શન આપે. ભગવાન લતા મંડપમાં બેઠા છે. આપણે ત્યાં લતા મંડપ છે, ભક્તો બધા આશ્રમના એવા હતા. અર્જુનને દર્શન છે ભગવાન લતા મંડપમાં બેઠા છે અને લતા આપશે એવો મંડપ સુંદર આપણે એવો હતો જ. અત્યારના એ લતા મંડપમાં બાપજીને બેઠેલા કેટલાય ભક્તોએ દર્શન કર્યા છે. બાપજી બેઠા હોય અંગત મુલાકાતો બધાને આપતા હતા. મહારાણી આવ્યા હતા હિન્દુના ધર્મ બાપજીને ઇન્ટરનેશનલ મુલાકાત આપેલી કે લતા મંડપથી દર્શન અર્જુનનું ભગવાન દત્તાત્રેયનું અહીંયા ભક્તો નરેશ્વરમાં બાપજીનું દર્શન એ પ્રમાણે કરે છે. લતા મંડપમાં દર્શન મારી સ્મિતા બોલી લતા મંડપને રોજ સાફ કરે છે અને ભગવાનને નવા કપડા આપ્યા છે. લતા મંડપની સેવા અર્જુન પોતે આ પ્રમાણે થયા. એને દર્શન થાય ભગવાનનું અને ભગવાન એને મન ચડાવવા માટે એ સુંદર પોતે એક સ્ત્રીને ઉત્પન્ન કરે છે અને આલિંગન આપે છે અને અપશબ્દો બોલી એને ખસ જાપ કરે છે. ક્રોધ કરવાને પતિવ્રતા સ્ત્રી પતિ ક્રોધ કરે તો પણ શબ્દ કશું બોલે નહીં અને સાંભળ્યા જ કરે. અર્જુન પર ભગવાન ક્રોધ કરે છે કશું અને ત્યાર પછી તમે સેવામાં રાખો એટલે ભગવાન મારી સેવામાં ઉભી છે. અને ત્યાં તો ભગવાને કહ્યું કે મનોભાવ જાણી કરે સેવા અર્જુન તેમ. ભગવાનનો મનોભાવ સમજી જાય અને મનોભાવ જાણી કરે સેવા અર્જુન. મનોભાવ કે પ્રેમ ગુરુ મહારાજ બાપુજી ગુરુ મહારાજની જે સેવા હતી એ સર્વશ્રેષ્ઠ સેવા એટલા માટે હતી કે ગુરુ મહારાજનો ભાવ સમજી શકાય કે હવે એમને શું થયું બાપજીને માગવું ના પડે એમની પાસે. હું છે ને વાસણ મારા સાફ કરવા જે મૂકું ને માજીને ત્યાં તો મને કહે મારા વાહન સાફ એક વખત બાપુજી મને કહે અલ્યા મારી આ જ સેવા હતી ત્યારે
માટીના વાસણો ધોવાય અને એને સાફ કરે તો મારે પાણી વાળું બધું અંદર ના જવું જોઈએ વાસણ અંદર અને પૂરું કટ કરીને માટી આપો તારે માટી વાસણ મેળવે બાકી માટી પવિત્રતા એટલી બધી હતી કે પાણી વાળું જો વાસણો તો માં એ અડકે એટલી ઊંચી પવિત્રતા માટીને બાપુજી મને કહે કે હું મારી આ સેવા મને થાય કે હું મારી નવીનની વાતો કરું છું ત્યારે મને એ કહે કે હું પણ આ જ સેવા કરું મારીને ત્યાં વાસણ ધોવાય અને સરસ ચોખ્ખું કર્યું અમથા લોકો યાદ કરે તારી કથા પણ નથી યાદ કરે મનોભાવ જાણી કરે સેવા અર્જુન ત્યાં તો ભગવાને એની તપાસ કરવા માટે બુદ્ધિની એને કરવાને માટે પરીક્ષા એના હાથ બેઠી ભગવાનને તારી મારી સેવા કરી તારા હાથ ગયા ત્યાં ગયા ત્યારે અર્જુન કહે છે ભગવાન એ તો હાથ ગયા છે ભલે ભલે આને ભગવાન મારો દેહ કેમ નથી પડી જતો પણ તારી સેવા બનાવવાની જાય ભલે ભલે આને હપણ રહે ભાવ કાય અન્યથા ના કરવી સેવા તો એવી વાતો ઘણી છે નથી જો આપણે એમાં સર્વ આગળ સેવાના જે ઉભરા આવે ને એટલે જે સેવા કરતો એને આ ઉભરો આવે જળ પર ચાલી શકું આકાશમાં જઈ શકું અનેક ઘરમાં દરેક કામ અને મોક્ષનો પૂર્ણ પ્રાપ્ત થાવ ભગવાન હું સહિત પર જઈ શકું સ્વર્ગ પાતાળ બધે ફરી શકું જ્યાં જ્યાં જવું તે મને વિજય પ્રાપ્ત થાય ઈચ્છા માત્રથી મારા હજાર હાથ તૂટે મારું ધર્મમાં સતત ચિંતન રહે ભગવાન એક છત્ર આ પૃથ્વી પર રાજ્ય કરું પણ મારું મૃત્યુ પણ ભગવાન ગમે ત્યારે હાથ પ્રતુલ્ય અધિકથી માર્ગ પ્રવૃત્તિ કરા ખાયન મુનતિ ઉપદેશકો મને સાચા મળે પૂજ્ય અતિથિ મારું ઘર ભરી પડે છે મારી ભક્તિ અવ્યભિચારની તમારામાં રહો તમારું અખંડ સ્મરણ મને રહે ભગવાને કહ્યું ઝાડ ને માટીને બધું આપ્યું અને અર્જુન જે ખ્યાત્યાધિક હાથે મળ્યું જે કહ્યું વધારે ખ્યાતિવાળા એવો ધજા કર્યો છે તો મારા કૃષ્ણશંકર દાદાએ મોટાભાગે કથા કરતા હતા ત્યારે કથા કરતા કરતા એમને ખ્યાત્યાધિક એવો કહ્યો કે ભૃગુ ઋષિની પત્નીનું નામ ખ્યાતિ એનો દીકરો રુચિક એનો દીકરો જમદગ્નિ એનો દીકરો પરશુરામ આ પરશુરામના હાથે મારું મૃત્યુ થાય એ વાત અર્જુને ભગવાન પાસે પહેલેથી માંગી આ પરંપરા છે એમ કૃષ્ણ આવો અર્થ કરે ચાત્યાદિક હાથે મારે અનંત મારો કદાચ મારો મોત થતો અંતે લડતા લડતા યુદ્ધ કરવું અને આગળ એક સમય આપણે જોવા મળશે તો આવું ભગવાન પાસે વરદાન આવ્યું અને ભગવાને ના ત્યાં જેવું માગ્યું કે આપ અને હવે તું રાજ્ય કર અને જેમ નવી પણ એમાં બધું શાસ્ત્ર જતા જેમ નિર્ભર થાય એમ પોતાના પિયરમાંથી શાસ્ત્ર જતા જેમ દીકરીઓની જેમ નિર્ભર થાય આમાં જે ભગવાનને છોડીને જતા અર્જુન પોતે નિર્ભર કરે છે પણ ભગવાનનું સતત સ્મરણ કરે છે
રાજ્યની લગાવતો હાથમાં લે છે. એક તો અર્જુન એ વિપ્ર બ્રાહ્મણોનો પ્રતિપાળ થયો છે, ગણાવનો પ્રતિપાળ થયો છે, ધાન્ય પાળ થયો છે, ચોર વગેરેની બધાને કહ્યું કોઈ રાજ્યમાં ચોરી કરીને એને સખત શિક્ષા કરી, કોઈ ઉપદ્રવ કરવો નહીં. એનું નામ લેવાથી ખોવાયેલી વસ્તુ પાછી મળે. એના રાજ્યમાં કોઈ દિવસ વરસાદ ગમે તેમ પડે નહીં. માગ્યો વર્ષે મેં. એના રાજ્યમાં કોઈ બધા સુખી છે. કોઈ એને પહેલેથી કહ્યું કોઈ હિંસા કરવું નહીં. ના પ્રમાણે સુંદર પોતે રાજ્ય કરે છે. અને વારંવાર આપણે એને મન થાય ત્યારે ભગવાન દર્શન કરવાની માટે એ સહ્ય પર્વત આવે છે. જે દિવસે ભગવાન એને પ્રસન્ન થયા અને વરદાન એને પ્રાપ્ત થયા એ મહાવદ આઠમ, એને લોકો અનગાષ્ટમી તરીકે ઓળખે છે. એ મહાવદ આઠમના દિવસે અર્જુન પોતે આખો દિવસ ભગવાન દત્તા તેનું ચિંતન કરે, સ્મરણ કરે અને આમાં આખો દિવસ પોતે પસાર કરે. બીજું કંઈ નહીં બને. આપણને પણ પહેલું દર્શન બાપજીનું ક્યારે થયું એ આપણે યાદ રાખી અને એ યાદ રાખી અને આપણે ઘરમાં પૂજન અર્ચન ભજન કીર્તન કરવું જોઈએ. બાપજીને આપણે પહેલા હું ઘણા વાર પૂછું તમે બાપજીને પહેલા ક્યારે જોયા, કેવા દેખાતા? અમારે ત્યાં નારેશ્વરમાં એક ફોટો છે બાપજીનો. ભજન મંડળ ભજન કરે તો બાપજી એક ફોટો ત્યાં સામેથી મોકલ્યો, જ્યાં અમારા સ્વરૂપ ત્યાં પ્યો. અને તે નિરોડમાં જે ફોટો આપ્યો ત્યાં સુમનદાદાના ઘરમાંથી અમારા શારદામાં એ ત્યાં જ્યારે મારે ત્યાં ફોટો જોયો ત્યારે મને કે મારું લગ્ન થયું ને રાત્રે તો નાની હતી ને ત્યારે મને પહેલા બાપજી આવા દેખાયા, આવા દેખાયા. ભગવાન આપણને કેવા દેખાયા પહેલા આપણે જ્યારે જોયા ત્યારે આપણે યાદ કરવાનું. અને એ જે દિવસ હોય, જે દિવસે દર્શન થયું એ દિવસને આપણા જીવનનો એક સુંદર ઉપાસનાનો દિવસ બનાવી દેવાનો અને તે દિવસે ભગવાનની ભક્તિ વગેરે. આ અર્જુન પોતે અનગાષ્ટમીના દિવસે પોતે ભગવાનનું દર્શન ચિંતન કરે છે. દાન દક્ષિણાઓ બધાને આપે, યજ્ઞ વગેરે કરે, બધું કરે. અને એને લીધે એની રાજ્યની સમૃદ્ધિ એટલી બધી વધી કે એ સમૃદ્ધિનું વર્ણન કરવું જબરદસ્ત. એ સમૃદ્ધિ જે તમારે કહેલી લોકોએ વાતો છે. મારા સુભાષભાઈ જોશી કથાકાર એ મને કહે કે આ અર્જુનનું જે વર્ણન છે જે શાસ્ત્રોમાં જો જોવા મળે એ રીતે સમૃદ્ધિનું વર્ણન એ જો અત્યારે જોવું તો આપણે સત્ય સાંઈબાબાના આશ્રમમાં જવું પડે. ઊટીમાં તો મોટા ડૉક્ટરો ત્યાં આગળ સેવા કરે વિશ્વના બધે પૈસો મફત કોઈ વસ્તુ એ સત્ય સાંઈબાબા યાદ આવે. એના પર ઘણા ભક્તો આવતા તમને ક્યાં ઉભરા આવે સત્ય સાંઈબાબાની પણ રામજી આવું જો રાજ્યનો વૈભવ જોવો તો વૈભવ આપણે સત્ય સાંઈબાબા જે આશ્રમ છે ઊટીમાં દક્ષિણમાં ત્યાં જઈએ તો આપણને એ બધો ખ્યાલ આવે શું વૈભવ. ઉઠવું બેસવું ચાલવું બધું કરવા આ તો ક્યાંના બાદશાહ છે આપણા બાપજી તો. વૈભવ દત્તનો વૈભવ, અર્જુનનો વૈભવ જબરજસ્ત. અને એનો વૈભવ સાંભળીને નારદ ઋષિએ કહ્યું, રાવણને કહ્યું કે તું પડે હું 6 મત કરે જા નારદ બોલ તો અર્જુનની પાસે જાતા ને સમજણ પડે હું અભિમાન નારદ ઋષિ જેને આ પ્રમાણે કહ્યું એટલે ખીચ ચડી અને ત્યારે આવે છે ત્યારે અર્જુન પોતે પોતાના નર્મદાની અંદર પોતાની સ્ત્રીઓ સાથે સ્નાન કરે છે. અને સ્નાન કરતો નેત્ર કટાક્ષ સ્ત્રીઓને કહ્યું કે પહેલાં પકડી લો અને રાવણને પકડી લીધો અને એને છોકરાઓને જે સ્વભાવને ગોળ્યું એના પર એને બાંધી દીધો અને છોકરાઓ એની મૂછો ખેંચે કે ચા કે શું થતું. આ એનો ભાગ અર્જુનની. એની સ્ત્રીઓ જો આટલી ભગવાન તો અર્જુન કેટલો બગલમાં ઘર લે વારીને બગલમાં ઘર લે બોલ્યો વારીને ખોખોમાં તને ખબર કે અર્જુન બગલમાં ઘર લે છે ત્યારે વ્યવસ્થિત આમ અર્જુનની પાસે જ્યારે રાવણને પોતે છોડાવે છે
રાવણ કુબેર આવે છે ત્યાં અને કુબેર રાવણને નથી છોડાવે આવો અને રાજ્ય કરતા 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 આ રાજ્યમાં 84,000 વર્ષ થયા અને 84,000 થયા ત્યાર પછી એને એક પૂર્ણ કર્મને લઈને એને પુણ્ય પ્રાપ્ત થવાનું છે એટલા માટે હવે ભગવાન અત્યારે ફરી મળવાને જવાનું છે અને ફરી મળવા જવાનું થોડું ભાવતું લઈને જવું પડે એટલે કહ્યું કે અર્જુન નિરંજનને અઢોરક માણસ કે નિરંજન આ તારે હવે બરાબર તૈયાર થઈ જવું પડે ફરી વાર ભગવાન પાસે જવાનું છે ભગવાનના શરણે ભગવાનને જ્ઞાની પુરુષ ભગવાન મળવાના છે તો એ જે જવાનું છે જરા તૈયારી મુખે ભજનનો મુખાથી ભજન થાય ભજન કરવા સમય થાય એટલે ભોજન શરીરને આપવું પણ જરા ભોજન કરી જરા સ્વસ્થ છે અહીંયા શ્રી